હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમના વિષય કમ્પ્યુટરમાં પ્રકરણ 2 LibreOffice બેઝનો પરિચય વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના પહેલા ભાગ વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા. તો ચલો આજે ભાગ 2 વિશે ચર્ચા કરીએ. આજના વિડીયોનો પહેલો ટોપિક છે ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટીઝ સેટ કરવી. તો જોઈએ એમાં કે દરેક ફિલ્ડ માટે ડિસ્ક્રિપ્શન એન્ટર કરવું ફરજિયાત નથી, પરંતુ ડિસ્ક્રિપ્શન ઉમેરવું હંમેશા સારી પ્રથા છે, કારણ કે તે ડોક્યુમેન્ટેશનમાં મદદ કરે છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે જેટલા પણ ફિલ્ડ આપણે બનાવીએ છીએ ડેટાબેઝની અંદર, તો દરેક ફિલ્ડ માટે એક ડિસ્ક્રિપ્શનનું ઓપ્શન અલગથી ત્રીજો ભાગ આપેલો હોય છે. તો એ દરેક ફિલ્ડ માટે ડિસ્ક્રિપ્શન લખવું જરૂરી નથી અહીંયા, પરંતુ અહીંયા એવું પણ કહે છે કે જો તમે ડિસ્ક્રિપ્શન લખો છો કોઈ પણ ફિલ્ડ વિશેનું, તો એ એક સારી વાત કહેવાય કે કોઈ ડેટાબેઝ કે તમારું ટેબલના સ્ટ્રક્ચરને કોઈ જોઈ રહ્યું છે ને, તો એને ખબર પડશે કે ભાઈ આ ટેબલની અંદર પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ છે એ કેમ લીધી છે, કેમ કે તમે એમાં ડિસ્ક્રિપ્શનમાં એનું રીઝન લખ્યું હશે, એ કેમ લીધું છે, એનો ઉપયોગ શું છે, શા માટે લેવામાં આવ્યું છે. તો તમે એ ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલું હશે, તો એ વાંચીને કોઈક જોનારને ખબર પડશે કે ભાઈ આ ફિલ્ડનું અહીંયા કામ શું છે. એટલા માટે ડિસ્ક્રિપ્શન લખવું જરૂરી છે. તે યુઝરને અથવા જે કોઈ ડેટાબેઝનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેને દરેક ફિલ્ડનો હેતુ સમજવામાં મદદ કરે છે. મેં કીધું અમને એ પ્રમાણે કે કોઈ યુઝર અથવા તો પછી જે પણ ડેટાબેઝ વાપરી રહ્યા છે, તો એને ખબર પડે કે આ ફિલ્ડનો આગળ હેતુ શું છે, કેમ આ ફિલ્ડ અહીંયા ટેબલમાં લેવામાં આવી છે. ફિલ્ડ પ્રોપર્ટીઝ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે આપણને એન્ટર કરવાના ડેટાને નિયંત્રિત અને વેલિડેટ કરવાની મંજૂરી પણ આવે છે. નીચે તમને ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઓપ્શન પણ જોવા મળશે. તો એનો તમે જો ઉપયોગ કરશો ને, તો ડેટાબેઝની અંદર જે કંઈ પણ ડેટા એન્ટર કરવાના છે ને, તો એ ડેટાને આગળ એન્ટર કરતી વખતે જે ખોટા ફોર્મેટમાં લખાતા હોય, તો એ બધા અહીંયા તમે એને નિયંત્રિત કરી શકો છો અને વેલિડેટ પણ તમે અહીંયા એને કરાવી શકો છો. તે ફિલ્ડમાં વેલ્યુ કેવી રીતે સ્ટોર અને ડિસ્પ્લે થાય છે એ પણ ઓળખે છે. તો અહીં આગળ પર્ટિક્યુલર ફોર્મેટ સેટ કરેલા છે, જેમ કે તારીખ, તો તમને DDMM YYમાં જોઈએ છે, કાં તો પછી તમને ત્યાં આગળ મંથની જગ્યા પર નંબર નથી જોતો, પણ ત્યાં મંથનું ટેક્સ્ટ ફોર્મેટમાં જોઈએ છે લખેલું. તો તમે આ રીતેના અલગ અલગ જે બધા આપણા ફોર્મેટ છે ને, એ ફોર્મેટ તમે અહીં આગળ સેટ કરાવી શકો છો, જેથી કરીને ડેટાબેઝમાં એ પ્રમાણે વેલ્યુ દેખાય આપણને. અહીં ઉદાહરણ આપેલું જ છે કે ઉદાહરણ તરીકે યુઝર બર્થ ડેટ ફિલ્ડમાં કયા ફોર્મેટ જોવા છે, જેવા કે અહીં આગળ DDMM YY અથવા તો પછી MMDDYYમાં ડેટા એન્ટર કરશે, તેમજ ડેટાની પ્રિન્ટ કરતી વખતે અથવા તો વ્યૂ કરતી વખતે અને અમાન્ય તારીખ એન્ટર કરવાના કિસ્સામાં યુઝરને સંદેશ આપતી વખતે તે કેવી રીતે ડિસ્પ્લે થશે, તે આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. તો અહીં આગળ જે અલગ અલગ ફોર્મેટ તમને આપેલા છે, પહેલા ડેટ જોઈએ છે કાં તો પછી મંથ જોઈએ છે, તે પ્રમાણે ડેટા એન્ટર કરાશે અને જે પ્રમાણેનું ફોર્મેટ સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે ડેટાબેઝની અંદર વેલ્યુ ડિસ્પ્લે થશે. અને કોઈ પણ જગ્યા પર જો કદાચ ખોટી વેલ્યુ તારીખ એન્ટર થઈ રહેલી છે, તો પછી એમાં યુઝરને એક એરર મેસેજ બતાવશે કે ભાઈ આ વેલ્યુ ખોટી છે. તો તમે એ બધું અહીંયા સેટ કરાવી શકો છો. યુઝર જે ડેટા ટાઈપ સિલેક્ટ કરે છે તેના સંબંધિત અલગ અલગ ફિલ્ડ પ્રોપર્ટીઝનો એક સેટ ડિસ્પ્લે થાય છે. તો તમે અહીં આગળ જે કંઈ પણ ડેટા ટાઈપ સિલેક્ટ કરી હશે, દરેક ડેટા ટાઈપને અનુરૂપ અહીં આગળ તમે અલગ અલગ ફિલ્ડ પ્રોપર્ટીઝ સેટ કરી શકો છો. એટલે એવું કહી શકાય કે દરેક ફિલ્ડ માટે એક અહીં આગળ અલગ પ્રોપર્ટીઝ મળશે. આપની જરૂરિયાત મુજબ તમામ ફિલ્ડ પ્રોપર્ટીઝને આપણે બદલી શકીએ છીએ. આ વિભાગમાં કેટલીક સામાન્ય ફિલ્ડ પ્રોપર્ટીઝની ચર્ચા કરવામાં આવી છે. તો અહીં આગળ આપણને જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે અહીં આગળ ફિલ્ડ પ્રોપર્ટીઝને સેટ કરી શકો છો. તો કેટલીક ફિલ્ડ પ્રોપર્ટીની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં છે અહીં આગળ ડિફોલ્ટ વેલ્યુ. તો આપણે એક વેલ્યુ સ્પષ્ટ કરી શકીએ છીએ જે ફિલ્ડમાં ડિફોલ્ટ રૂપે સ્ટોર થશે. ડિફોલ્ટ વેલ્યુની અંદર આપણે અહીં આગળ એક વેલ્યુ ત્યાં આગળ એન્ટર કરી દેવાની, જેથી કરીને એ વેલ્યુ ત્યાં આગળ ડિફોલ્ટ રૂપે ત્યાં આગળ સ્ટોર થઈ જશે. એ તમારા ડેટાબેઝની અંદર તમારા ટેબલમાં એ વેલ્યુ દેખાશે. એકવાર આપણે કોઈ પણ ફિલ્ડ માટે આ પ્રોપર્ટી સેટ કરી દઈએ, પછી જ્યારે આપણે ટેબલમાં નવો રેકોર્ડ એડ કરીશું ત્યારે સેટ કરેલ ડિફોલ્ટ વેલ્યુ આપોઆપ આવી જશે. તો જ્યારે પણ આપણે આવા કોઈ પણ પ્રકારની ફિલ્ડમાં ડિફોલ્ટ વેલ્યુ જો સેટ કરી દીધી ને, પછી ટેબલમાં જ્યારે જ્યારે આપણે નવો રેકોર્ડ એન્ટર કરીશું ને, તો તે વખતે તે ફિલ્ડના કોલમની અંદર, એટલે કે જે જગ્યા પર આપણે નવો રેકોર્ડ એન્ટર કરી રહ્યા છે, ત્યાં આગળ તમને એ વેલ્યુ ત્યાં આગળ આપોઆપ તમને જોવા મળી જશે. ડેટા એન્ટ્રીના સમયે જો જરૂર હોય તો યુઝર વેલ્યુ બદલી શકે છે. પણ જો જરૂર લાગે કે તમે ડેટાબેઝમાં ટેબલમાં ડેટા એન્ટર કરી રહ્યા હોવ, તે વખતે લાગે કે ભાઈ મને ડિફોલ્ટ વેલ્યુ આ નથી જોતી, મારે ચેન્જ કરવી છે, તો તમે તે વખતે ચેન્જ પણ કરી શકો છો.
નેક્સ્ટ છે ઓટો વેલ્યુ. તો કે આ પ્રોપર્ટીનો ઉપયોગ ન્યુમેરિક પ્રકારના ફિલ્ડ સાથે થાય છે અને સામાન્ય રીતે તે ફિલ્ડ જે પ્રાઇમરી કી તરીકે હોય. ઓટો વેલ્યુનો ઉપયોગ ક્યાં થાય? તો જનરલી તમારા ટેબલની અંદર તમે જે ફિલ્ડને પ્રાઇમરી કી તરીકે સેટ કરેલા હોય ને એ ફિલ્ડમાં તમે આ ઓટો વેલ્યુ આપી શકો. કેમ કે ઓટોમેટિક નંબર પછી તમારા ત્યાં આગળ એ ફિલ્ડની અંદર દેખાતા હોય એટલા માટે. ઉદાહરણ તરીકે ટીચર ટેબલમાં ટીચર આઈડી પ્રાઇમરી કી તરીકે સેટ કરેલ છે અને તેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં સમજ્યા હતા કે ભાઈ ટીચરનું ટેબલ બનાવવાનું છે અને એની અંદર ટીચર આઈડી કરીને આપણી એક ફિલ્ડ છે. તો ટીચર આઈડીને આપણે ત્યાં આગળ પ્રાઇમરી કી તરીકે સેટ કરેલ હોવાથી તમે આ જગ્યા ઉપર ઓટો વેલ્યુનો યુઝ કરી શકો છો. અને જે ટીચર આઈડીની ફિલ્ડ બનાવી છે એની ડેટા ટાઈપની જો વાત કરીએ તો ડેટા ટાઈપ અહીં આગળ એની ઇન્ટીજર સિલેક્ટ કરેલી હશે. તો આપણે અપેક્ષા રાખીએ છીએ કે ટીચર આઈડી ફિલ્ડમાં 1, 2, 3 અને તે પ્રમાણેની વેલ્યુ સ્ટોર થાય. તો જો આપણને ટીચર આઈડીની અંદર તમને 1, 2, 3, 4 એ રીતે તમારે નંબરિંગ કરાવવા હોય તો ઓટો વેલ્યુ તરીકે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. પછી તમે ટેબલમાં જ્યારે ડેટા એન્ટર કરવા જાઓ તે વખતે આ ફિલ્ડની અંદર વેલ્યુ લખવાની રહેતી નથી. જેવો તમે નવો રેકોર્ડ એન્ટર કરવા જશો ઓટોમેટિક લાઇનની અંદર તમને નંબરિંગ જોવા મળી જશે. આમ આપને આ ફિલ્ડ માટે ઓટો વેલ્યુ પ્રોપર્ટીની સક્ષમ કરી શકીએ છીએ એટલે કે એને ઇનેબલ કરી શકીએ છીએ. તમે ફિગરમાં અહીંયા જોઈ શકશો કે ભાઈ ઓટો વેલ્યુ કેવી રીતે આપવાની છે. તો ચાલો ટીચર ટેબલમાં ટીચર આઈડી માટે ઓટો વેલ્યુ પ્રોપર્ટી સેટ કરીએ. ટીચર ટેબલને ડિઝાઇન વ્યૂમાં ખોલો અને ટીચર આઈડી સિલેક્ટ કરો ત્યારે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફિલ્ડ પ્રોપર્ટીઝ દેખાશે અને ઓટો વેલ્યુ લેબલની બાજુમાં દેખાતા ડ્રોપડાઉન મેનુમાંથી યસ સિલેક્ટ કરો. તો સ્ટુડન્ટ્સ આપણે અહીં આગળ અલગ-અલગ 5 ટેબલ જે ક્રિએટ કરેલા હશે એમાંથી એક ટેબલનું નામ હશે ટીચર કરીને. તો એ ટેબલ પર રાઈટ ક્લિક કરી અને એને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરવાનું છે. એટલે તમે અહીં આગળ સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે તમને ફિલ્ડ નેમ, ફિલ્ડ ટાઈપ તમને જોવા મળશે. જેમાં તમે જોઈ શકશો વેરી ફર્સ્ટ લાઇનની અંદર ટીચર આઈડી કરીને એક ઓપ્શન આપણું સિલેક્ટેડ છે અને એની ડેટા ટાઈપ આપણે દેખી આગળ થિયરીમાં પણ એ પ્રમાણે અહીંયા ઇન્ટીજર સિલેક્ટેડ છે. તો ટીચર આઈડીની લાઇનને અહીં આગળ એટલે કે રોને સિલેક્ટ કરશો એટલે તમે નીચે જોશો ફિલ્ડ પ્રોપર્ટીઝની અંદર તમને ઓટો વેલ્યુ આપેલું છે. ડ્રોપડાઉન મેનુ પર એની પર ક્લિક કરો અને ત્યાંથી યસ ઓપ્શન સિલેક્ટ કરી દો. એટલે અહીં આગળ ઓટો વેલ્યુ અહીં આગળ ઓટોમેટિક સેટ થઈ જશે. ભાઈ જ્યારે પણ તમે ટીચર નામના ટેબલની અંદર વેલ્યુ એન્ટર કરવા જશો એટલે ઓટોમેટિક તમારા ટીચર આઈડીની અંદર 1, 2, 3, 4, 5, 6 તમારો નંબરિંગ ત્યાં તમને જોવા મળી જશે. અને જો તમારે કોઈ ફોર્મેટ પ્રમાણે જો સેટ કરવો છે નંબર તો તમને નીચે એ પણ આપેલું છે તમારું ફોર્મેટ એક્ઝામ્પલ લાસ્ટ લાઇન. તમે એમાં પણ જઈ અને તમે ફોર્મેટ તમારું સેટ કરી શકો છો. પછી નેક્સ્ટ છે લેન્થ. તો કે લેન્થ પ્રોપર્ટી ટેક્સ્ટ ડેટા ટાઈપ સાથે સંકળાયેલ છે અને ટેક્સ્ટ varchar ડેટા ટાઈપના કિસ્સામાં તે આપોઆપ એક વેલ્યુ ઉદાહરણ તરીકે 50 અસાઇન કરે છે. એટલે અહીં આગળ જે લેન્થ છે એ લેન્થ તમારી અહીં આગળ ટેક્સ્ટ ડેટા ટાઈપ તમે જે કે પણ લેશો એની સાથે સંકળાયેલી હશે. એનું એક એક્ઝામ્પલ છે અહીં આગળ ટેક્સ્ટ varchar ડેટા ટાઈપની અંદર તમે જોશો તો બાય ડિફોલ્ટ તમને ત્યાં આગળ લેન્થની અંદર 50 તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે કે તમે એવું કહી શકો કે ભાઈ મેક્સિમમ 50 કેરેક્ટર્સ સુધી તમે આની અંદર તમે ટેક્સ્ટ લખી શકો છો. આપને વિવિધ પ્રકારના ડેટા સ્ટોર કરવાની આપની જરૂરિયાત મુજબ લેન્થ પ્રોપર્ટીની સાઇઝ અસાઇન કરી શકીએ છીએ. તમે જો ઈચ્છો તો 50 કરતાં ઓછો નંબર અથવા તો વધારે નંબર તમે એમાં લખી શકો છો. જે પ્રમાણે તમારા ફિલ્ડની જરૂરિયાત કે ભાઈ ટેક્સ્ટની લેન્થ મેક્સિમમ કેટલી હશે તો એ તમે ત્યાં આગળ તમારી રીતે તમે પ્લસ માઇનસ કરી શકો છો. LibreOffice બેઝ આપોઆપ ન્યુમેરિક, ડેટ ઓર ટાઈમ, યસ ઓર નો એન્ડ મેમો જેવા વિવિધ ડેટા ટાઈપને પ્રી-ડિફાઇન્ડ લેન્થ સાઇઝ આપે છે અને આવા કિસ્સાઓમાં આ પ્રોપર્ટી સ્ક્રીન પર ડિસેબલ થઈ જાય છે. તો LibreOffice બેઝની અંદર તમને અહીં આગળ આ ડેટા ટાઈપ છે બધી ન્યુમેરિક છે, ડેટ એન્ડ ટાઈમ, યસ નો છે એટલે બુલિયન છે આ અને મેમો જેવી જે ડેટા ટાઈપ છે ને એમાં પ્રી-ડિફાઇન્ડ લેન્થ સાઇઝ આપે છે. અને જે આવા કિસ્સાઓની અંદર આ જે પ્રોપર્ટી છે એ સ્ક્રીન પર ડિસેબલ પણ થઈ જશે. બરાબર. નેક્સ્ટ એન્ટ્રી રિક્વાયર્ડ. તો કેટલીક વાર આપણે ટેબલમાં ઉપયોગ લઈએ છીએ તેવા કેટલાક ફિલ્ડમાં ડેટાની આવશ્યકતા વૈકલ્પિક હોય છે અથવા તો પછી ફરજિયાત હોય છે. ઘણી વખત એવું હોય છે કે આપણે જે પણ ફિલ્ડ બનાવી છે ને તો એ ફિલ્ડમાં વેલ્યુ લખવી જરૂરી પણ છે અને કોઈક એવા ફિલ્ડ હોય કે ઓપ્શનલ છોડી હોય તમારી પાસે ડિટેલ હોય તો લખો, ના હોય તો નહીં લખવાની. બરાબર. તો એન્ટ્રી રિક્વાયર્ડ પ્રોપર્ટી આપણને આવા ફિલ્ડનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. ડેટા ખાલી ન રહે તેની ખાતરી કરવા માટે ફિલ્ડ પ્રોપર્ટીને યસ સેટ કરવાની રહે છે.
પરંતુ જો તમે એવું ઈચ્છો છો કે પર્ટિક્યુલર અમુક ફિલ્ડ છે એ તો મને એ ફિલ્ડની અંદર માહિતી તો જોઈએ જ. એ ખાલી છોડશે તો નહીં ચાલે. તો એવી ફિલ્ડની અંદર તમારે ફિલ્ડ પ્રોપર્ટીઝમાં જઈ અને એ ફિલ્ડ કોઈ ખાલી ના છોડે એટલા માટે તમને અહીંયા એન્ટ્રી રિક્વાયરની અંદર જઈને યસ સિલેક્ટ કરવું પડશે. જો યસ સિલેક્ટ નહીં કર્યું હોય તો યુઝર એ ફિલ્ડમાં ડેટા એન્ટ્રી નહીં કરે તો પણ તમારું ત્યાં આગળ ડેટાબેઝ ક્રિએટ થતો જશે. પણ તમને જોઈએ છે કે ના ભાઈ મને મોબાઈલ નંબરની રિક્વાયરમેન્ટ તો છે જ, તો તમારે એમાં યસ સેટ કરી દેવાનું. તમારે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમની રિક્વાયરમેન્ટ તો છે જ, તો એન્ટ્રી રિક્વાયરમાં તમારે યસ સેટ કરવું પડશે. અને સામાન્ય રીતે ડિફોલ્ટ સિલેક્શન નો હોય છે. તો ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જો એન્ટ્રી રિક્વાયર્ડની આપણે જરૂર છે જ, તો દરેક ફિલ્ડની સામે તમારે યસ કરવું પડશે, કેમ કે બાય ડિફોલ્ટ અહીં ઘડી તમારું સિલેક્શન નોમાં બતાવશે. એટલે કે ફિલ્ડ પ્રોપર્ટીમાં જઈ નો ઓપ્શન્સ કાઢી અને યસ ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરીને તમને જે જરૂરી ફિલ્ડની ડેટાની રિક્વાયરમેન્ટ છે એ તમને ત્યાં આગળ મળી રહે. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર્મેટ. એટલે કે આ પ્રોપર્ટી ટેક્સ, નંબર અથવા ડેટના ફોર્મેટને સ્પષ્ટ કરે છે, જે એન્ટ્રી ડિસ્પ્લે અને પ્રિન્ટ કરતી વખતે વપરાય છે. તો ફોર્મેટનો યુઝ જનરલી અહીં ટેક્સ સાથે તમે કરી શકો, નંબર સાથે કરી શકો, ડેટ સાથે તો કરવો જ પડે, કેમ કે તમને ડેટ કયા ફોર્મેટમાં જોઈએ છે, કેવી રીતે ડિસ્પ્લે કરવી છે, ટાઈમ સાથે તમે અહીંયા કરી શકો. તો જે અહીં તમને એન્ટ્રી કરવામાં તમને સવલત ઊભી થાય, ડિસ્પ્લેમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ ના હોય, તો તમને ખબર પડે કે ભાઈ કેવી રીતે આ ડિસ્પ્લે થયેલું છે, અને પ્રિન્ટ કરતી વખતે પણ તમે આ ફોર્મેટનો યુઝ કરી શકો છો. ફોર્મેટ પ્રોપર્ટી વિવિધ ડેટા ટાઈપ માટે અલગ અલગ સેટિંગનો ઉપયોગ કરે છે. તો જે પ્રમાણેની ફિલ્ડ એ પ્રમાણે અહીં એનું ફોર્મેટ પણ અલગ અલગ આવશે. જેમ કે જો ડેટ હશે તો DDMM/Y કાં તો MMDDYY કોઈ પણ પ્રકારનું હશે એના રિલેટેડ. ટાઈમનું હશે તો પછી ત્યાં HH, MM, SS, એમાં બી પછી મિલી સેકન્ડ્સમાં જવું છે, કેવી રીતે કરવું છે, 24 અવર્સ જોઈએ છે, 12 અવર્સ જોઈએ છે, તો તમારે એ રીતેના ટાઈમ ફોર્મેટ હશે. LibreOffice બેઝ નંબર, ડેટ ઓર ટાઈમ અને યસ ઓર નો ડેટા ટાઈપ માટે કેટલાક પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ આપે છે. તો LibreOffice બેઝની અંદર નંબર્સ માટે અહીં ફોર્મેટ આપેલા હોય છે, ડેટ ઓર ટાઈમ માટે ફોર્મેટ આપેલા હોય છે. યસ ઓર નો ડેટા ટાઈપની અંદર તમને આ રીતેના ફોર્મેટ ઓપ્શન્સ તમને અલગ અલગ જોવા મળી શકે છે. સેકન્ડ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. તો જોઈએ શું કહે છે કે ધારો કે એક પરિસ્થિતિ એવી છે જ્યાં યુઝર સ્ટુડન્ટ ટેબલમાંથી પેરેન્ટ રેકોર્ડ ડિલીટ કરે, ત્યારે ટ્રાન્ઝેક્શન ટેબલમાં તેના સંબંધિત ચાઇલ્ડ રેકોર્ડનું શું થવું જોઈએ. હવે એક અહીંયા પ્રશ્ન ઊભો થયો છે કે એક એવી પરિસ્થિતિ આવે છે કે જેમાં યુઝર શું કરે છે, સ્ટુડન્ટ ટેબલમાંથી પેરેન્ટ રેકોર્ડ ડિલીટ કરે છે. પેરેન્ટ એટલે અહીં એવું સમજો કે મેઇન રેકોર્ડ જે છે એ ડિલીટ કરે છે. તો ત્યારે ટ્રાન્ઝેક્શન ટેબલમાં તેના સંબંધિત ચાઇલ્ડ રેકોર્ડનું શું થવું જોઈએ. એટલે કે જો સ્ટુડન્ટ ટેબલમાંથી કોઈ સ્ટુડન્ટ્સનું નામ જ કાઢી નાખે, તો એને રિગાર્ડિંગ જે કે પણ બીજા ટેબલમાં એ ફિલ્ડનું જે કનેક્શન હશે, રિલેશનશિપ હશે, તો એમાં એ શું થવું જોઈએ. જેમ કે પછી માર્ક્સ નામના ટેબલમાંથી એ સ્ટુડન્ટનું નામ બી નીકળી જવું જોઈએ ને. તો એ વસ્તુ અહીંયા પૂછે છે કે જો સ્ટુડન્ટ્સ નામના ટેબલમાંથી કોઈ એક સ્ટુડન્ટ્સનું નામ કાઢી નાખો, તો પછી માર્ક્સ જે એન્ટર કરેલા હશે, તો માર્ક્સ નામના ટેબલની અંદર એ સ્ટુડન્ટ્સના નામની સામે જે માર્ક્સ છે, કાં તો એના આઈડીની સામે જે માર્ક્સ છે, એનું શું કરવું. તો એ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે. જેમ કે ઉદાહરણ તરીકે પણ આપ્યું છે કે જુઓ કે જો સ્ટુડન્ટ્સ ટેબલમાં સ્ટુડન્ટ્સ આઈડી તરીકે 101 વેલ્યુ ધરાવતો રેકોર્ડ છે અને ગ્રેડ ટેબલમાં આ સ્ટુડન્ટ આઈડીને અનુરૂપ અનેક રેકોર્ડ છે. જો યુઝર માસ્ટર ટેબલમાંથી સ્ટુડન્ટ આઈડી 101 વાળો રેકોર્ડ ડિલીટ અથવા તો પછી અપડેટ કરે, તો ગ્રેડ ટેબલમાં 101 વેલ્યુ સાથેના સ્ટુડન્ટ આઈડીના રેકોર્ડનું શું થશે. મેં જે અમને કીધું એ માર્ક્સની વાત કરી, અહીં ઘડી ગ્રેડ સાથે તમે એક્ઝામ્પલમાં બતાવ્યું છે. તો રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી નિયમ કહે છે કે માસ્ટર ટેબલમાં સંબંધિત ડેટા વિના ટ્રાન્ઝેક્શન ટેબલમાં ડેટાની કોઈ એન્ટ્રી હોવી જોઈએ નહીં. તો અહીં આ એક રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો એક નિયમ એવું કહે છે કે માસ્ટર ટેબલમાં સંબંધિત ડેટા સિવાય ટ્રાન્ઝેક્શન ટેબલમાં ડેટાની કોઈ પણ એન્ટ્રી હોવી જોઈએ નહીં. આમ ડેટાબેઝમાં એક સમાન ના હોય તેવી ફોરેન કીની વેલ્યુ ન હોવી જોઈએ. આમ એટલા માટે એવું કહી શકાય કે ડેટાબેઝમાં જે એક સરખી વેલ્યુ ન હોય ને તેવી અહીંયા ફોરેન કીની વેલ્યુ હોવી જોઈએ નહીં. જો આકૃતિમાં જોઈએ એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકશો કે હવે ડેટાબેઝ ડિઝાઇનર ઓર્ગેનાઇઝેશનના વ્યવહારની જરૂરિયાતના આધારે આકૃતિમાં દેખાતા 4 ઓપ્શનમાંથી એકની પસંદગી કરી શકાય છે. તમે અહીંયા નીચે જોઈ શકો છો અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. આપને અપડેટ અને ડિલીટ ઓપરેશન માટે અલગ અલગ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. તો અહીં હેડિંગ પણ આપેલા છે. એક સાઈડ પર તમને લેફ્ટ સાઈડ પર અપડેટ ઓપ્શન દેખાય છે બ્લેક કલરમાં,
અને ફરી રાઈટ સાઈડ પર તમે અહીં આગળ ડિલીટ ઓપ્શનનો બી એક જોઈ શકો છો, જેની અંદર અપડેટમાં પણ 4 ઓપ્શન અને ડિલીટ ઓપ્શનમાં બી તમને અલગ-અલગ બીજા 4 ઓપ્શન આપેલા છે. ઉદાહરણ તરીકે આપને અપડેટ ઓપ્શન્સ લેબલ હેઠળ નો એક્શન ઓપ્શન તેમજ ડિલીટ ઓપ્શન લેબલ હેઠળ ડિલીટ કાસ્કેડ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. તમે એક ફિલ્ડમાંથી અહીં આગળ કોઈ પણ એક અહીં આગળ સિલેક્ટ કરી શકશો. બરાબર? એકમાં મલ્ટિપલ થશે નહીં. તો ચાલો આમાંના દરેક વિકલ્પનો અર્થ શું છે ને તે જોઈએ. તો આપણે અહીં આગળ અપડેટ ઓપ્શનની નીચે આપેલા 4 અને ડિલીટ ઓપ્શનની નીચે આપેલા 4 ટોપિક વિશે આપણે સમજીએ કે આ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા નો એક્શન વિશે સમજીએ. અપડેટ અને ડિલીટ બંને માટેનું કોમન જ હશે. જે ઘડી ઓપ્શન અલગ દેખાતો હશે ત્યાં ઘડી અલગ ચર્ચા કરવામાં આવશે. તો નો એક્શનમાં છે કે જો બીજા ટેબલમાં રિલેટેડ રેકોર્ડ હોય અને આ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો યુઝર રેકોર્ડ ડિલીટ કે અપડેટ કરી શકશે નહીં. જો નો એક્શનનો મતલબ અહીં આગળ શું થાય છે કે જો બીજા ટેબલમાં રિલેટેડ રેકોર્ડ હશે પણ જો ઓપ્શન આ સિલેક્ટ કરેલો હશે તો યુઝર રેકોર્ડને ડિલીટ કે અપડેટ કરી શકશે નહીં, એટલે કે બીજા ટેબલમાં કંઈ પણ થશે નહીં. ઉદાહરણ છે કે જો આપણે સ્ટુડન્ટ્સ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી 101 ધરાવતો રેકોર્ડ ડિલીટ કરવાનો પ્રયાસ કરીએ તો આપણને આમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, કારણ કે ગ્રેડ ટેબલમાં અનુરૂપ રેકોર્ડ અસ્તિત્વમાં છે. તો આપણે જે આગળ હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે 101 નો ડિલીટ કરું તો શું થશે? તો આ ઓપ્શન પ્રમાણે જવાબ એવો આવશે કે તમે નો એક્શન લીધેલી છે તો તમારા સ્ટુડન્ટ નામના ટેબલમાં જો 101 નામના રેકોર્ડને તમે ડિલીટ કે પછી અપડેટ કરવાનો પણ ટ્રાય કરશો તો એની તમને પરમિશન આપવામાં નહીં આવે, કારણ કે ગ્રેડ ટેબલમાં 101 ને અનુરૂપ બીજો ડેટા ત્યાં આગળ અવેલેબલ છે. જો ના હોય તો ડિલીટ થશે, પણ જો ડેટા છે કોઈ પણ સંબંધિત ટેબલની અંદર તો એ ડેટા ડિલીટ થશે નહીં. એટલે નો એક્શનનો મતલબ કોઈ પણ એક્શન થશે નહીં. નેક્સ્ટ છે અપડેટ કાસ્કેડ. તો કે જો માસ્ટર રેકોર્ડને અપડેટ કરવામાં આવે તો આ ઓપ્શન તમામ સંબંધિત ફિલ્ડને પણ સાથે સાથે અપડેટ કરશે. અપડેટ કાસ્કેડનો મતલબ કે જો તમે મેઇન ટેબલની અંદર ડેટાને ચેન્જ કરો છો તો એને અનુરૂપ જ્યાં જ્યાં પણ ટેબલને સંબંધિત રેકોર્ડ હશે ત્યાં બધે જ અહીંયા ચેન્જીસ એટલે કે અપડેટ થઈ જશે. ઉદાહરણ તરીકે જો આપણે સ્ટુડન્ટ્સ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી 101 ધરાવતા રેકોર્ડને 125 થી અપડેટ કરીએ છીએ તો ગ્રેડ ટેબલમાંના તમામ અનુરૂપ સ્ટુડન્ટ્સ આઈડી રેકોર્ડની વેલ્યુ 125 કરવામાં આવશે. એક ઉદાહરણ છે કે જો સ્ટુડન્ટ્સ આઈડીની અંદર આગળ 101ની જગ્યા પર જો હું 125 લખી દઈશ તો ગ્રેડ ટેબલમાં પણ જ્યાં જ્યાં 101 આવતું હશે તો તે જગ્યા ઉપર તમને 125 જોવા મળશે, કેમ કે અપડેટ કાસ્કેડનો મતલબ એવો જ છે કે સંબંધિત દરેક ફિલ્ડની અંદર ડેટા અહીંયા ચેન્જ થઈ જશે, એટલે કે અપડેટ થઈ જશે. નેક્સ્ટ છે ડિલીટ કાસ્કેડ. તો જો માસ્ટર રેકોર્ડ ડિલીટ થઈ જાય તો આ ઓપ્શન તમામ સંબંધિત ફિલ્ડને ડિલીટ કરી નાખશે. અપડેટ કાસ્કેડ જેવું અપડેટ નામ પ્રમાણે સંબંધિત દરેક ફિલ્ડમાં ડેટા વેલ્યુ અપડેટ થઈ જશે અને અહીંયા ડિલીટ કાસ્કેડ છે તો એના નામ પ્રમાણે કે જો માસ્ટર રેકોર્ડ અહીં ડિલીટ થઈ જશે તો એને સંબંધિત દરેક ટેબલની અંદર એ રેકોર્ડ હશે તે રેકોર્ડ પણ અહીંયા ડિલીટ થઈ જશે, એટલે કે બીજા ટેબલમાંથી બી રેકોર્ડ ડિલીટ થઈ જશે. ઉદાહરણ તરીકે જો આપણે સ્ટુડન્ટ્સ ટેબલમાંથી સ્ટુડન્ટ આઈડી 101 ધરાવતો રેકોર્ડ ડિલીટ કરીએ તો ગ્રેડ ટેબલમાંના તમામ અનુરૂપ સ્ટુડન્ટ આઈડી રેકોર્ડ પણ ડિલીટ થઈ જશે, એટલે ગ્રેડ ટેબલમાં 101 ધરાવતો રેકોર્ડ પણ એમાં ડિલીટ થઈ જશે. નેક્સ્ટ છે સેટ નલ. જો માસ્ટર રેકોર્ડ ડિલીટ અથવા અપડેટ થઈ જાય તો આ ઓપ્શન તમામ સંબંધિત ફિલ્ડને નલ વેલ્યુ અસાઇન કરશે. સેટ નલનો મતલબ અહીં એવો થાય કે જો માસ્ટર રેકોર્ડ ડિલીટ કરવામાં આવે અથવા તો પછી અપડેટ કરવામાં આવે ને તો એને સંબંધિત જે કે પણ ફિલ્ડ હશે એ ફિલ્ડની અંદર અહીં નલ વેલ્યુ આપવામાં આવશે, એટલે કે કોઈ પણ પ્રકારનું અપડેટ પણ નહીં થાય અને ડિલીટ પણ નહીં થાય, ત્યાં આગળ એક નલ વેલ્યુ અસાઇન થઈ જશે. ઉદાહરણ તરીકે જો આપણે સ્ટુડન્ટ્સ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી 101 ધરાવતો રેકોર્ડને ડિલીટ કરીએ તો ગ્રેડ ટેબલમાંના તમામ અનુરૂપ સ્ટુડન્ટ આઈડી રેકોર્ડની વેલ્યુ પણ નલ થઈ જશે. જો આપણે અહીં સ્ટુડન્ટ ટેબલમાંથી સ્ટુડન્ટ આઈડી 101 ને ડિલીટ કર્યો અથવા તો પછી જો અપડેટ કરી રહ્યા છીએ તો એને સંબંધિત ગ્રેડ ટેબલમાં 101 વાળી લાઇનની અંદર એક નલ વેલ્યુ ત્યાં આગળ અસાઇન થઈ જશે, એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કોઈ પણ જગ્યા ઉપર આપણે કંઈ ચેન્જીસ કર્યો છે એની અસર તમને અહીંયા જોવા મળી રહી છે. બરાબર? એટલે સેટ નલનો મતલબ અહીં આગળ શું કરશે? નલ વેલ્યુ બીજા ટેબલના ફિલ્ડમાં અસાઇન થશે જે એને અનુરૂપ હશે એ.
બરાબર. અને લાસ્ટ ઓપ્શન સેટ ડિફોલ્ટ. જો માસ્ટર રેકોર્ડ ડિલીટ અથવા અપડેટ થાય તો આ ઓપ્શન તમામ સંબંધિત ફિલ્ડની કોઈ નિશ્ચિત ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરશે. અહીંયા એવું કહે છે કે જો કોઈ માસ્ટર રેકોર્ડ ડિલીટ થઈ જાય અથવા તો પછી જો એને અપડેટ કરવામાં આવે તો આ ઓપ્શન જે તમામ સંબંધિત ફિલ્ડ છે જે એના સાથે જે સંકળાયેલી હશે એમાં કોઈ એક નિશ્ચિત ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરી દેશે. ઉદાહરણ તરીકે જો આપણે સ્ટુડન્ટ્સ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી 101 ધરાવતો રેકોર્ડ ડિલીટ કરીએ તો ગ્રેડ ટેબલમાંના તમામ અનુરૂપ સ્ટુડન્ટ આઈડીના રેકોર્ડને ડિફોલ્ટ વેલ્યુ અસાઇન થશે. બાય ડિફોલ્ટ વેલ્યુ અપાશે આ આગળ. એટલે જો તમે સ્ટુડન્ટ્સ નામના ટેબલમાંથી સ્ટુડન્ટ આઈડી 101 જો ડિલીટ કરી દો છો તો ગ્રેડ ટેબલના એને અનુરૂપ દરેક રેકોર્ડની અંદર ત્યાં આગળ કોઈ પણ ડિફોલ્ટ વેલ્યુ અસાઇન થઈ જશે. જો જરૂર હોય તો ટેબલ વચ્ચે સ્થાપિત થયેલ રિલેશનશિપને આપણે ડિલીટ અથવા તો પછી એડિટ કરી શકીએ છીએ. અને આ કરવા માટે રિલેશનશિપ ડિઝાઇન વિન્ડો ખોલો. ટેબલ વચ્ચે દેખાતી રિલેશનશિપ લાઇન સિલેક્ટ કરો અને તેના પર રાઇટ ક્લિક કરો અને ડિલીટ અથવા તો પછી એડિટ ઓપ્શન સાથેનું એક પોપઅપ મેનુ દેખાશે. જે કે પણ તમારે સિલેક્ટ કરવાનું છે ડિલીટ તો ડિલીટ પર ક્લિક કરો, એડિટ તો એડિટ પર ક્લિક કરો. એટલે અહીંયા તમને લાસ્ટમાં એવું કહેવા માંગે છે કે જો તમારે બે ટેબલ વચ્ચેની જો રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી હોય કે પછી એને ડિલીટ કરવી છે કાં તો પછી એડિટ કરવી છે તો એડિટ કરવા માટે તમારે રિલેશનશિપ ડિઝાઇન વિન્ડો ઓપન કરવાની. એની પર તમે જે લાઇન દેખાય છે બે ટેબલ વચ્ચે એ લાઇન ઉપર જવાનું અને ત્યાં આગળ લાઇન સિલેક્ટ કરવાની. રાઇટ ક્લિક કરશો એટલે એક પોપઅપ મેનુ દેખાશે જેમાં તમને ડિલીટ અને એડિટનું ઓપ્શન દેખાશે. જરૂર પ્રમાણે તમે કાર્યવાહી કરી શકો છો. એટલે કે જો તમારે રિલેશનશિપ ડિલીટ કરવી છે તો ડિલીટ ઓપ્શન પર ક્લિક કરો અને જો રિલેશનશિપ તમારે સુધારવી હોય તો પછી એડિટ ઓપ્શન પર ક્લિક કરી રિલેશનશિપ સુધારી શકો છો. અને પછી અહીં આગળ બધું સેવ કરી દો એટલે તમારો ડેટાબેઝ અહીં આગળ પાછો અપડેટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ચેપ્ટર નંબર 2 જેમાં આપણે LibreOfficeના પરિચયમાં ટેબલ કેવી રીતે બનાવાશે એના વિશે ચર્ચા કરી. ટેબલમાં કયા પ્રકારની ફિલ્ડ ડેટા ટાઈપ આપવાની છે એ આપણે પાર્ટ 1માં દેખ્યું હતું. પાર્ટ 2 ની અંદર આપણે ટેબલ અપડેટ ડિલીટ કરવા છે, રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી છે તો એને એડિટ કેવી રીતે કરવાની, કોઈ માસ્ટર ડેટામાંથી રેકોર્ડ ડિલીટ થઈ જાય છે તો બાકીના ચાઇલ્ડ રેકોર્ડમાં એમાં શું ઇફેક્ટ થાય છે એના વિશેની ચર્ચા કરી. તો હોપફુલી ચેપ્ટર 2 જે બે અલગ અલગ ભાગમાં સમજાવવામાં આવેલ હતું તો બંને ભાગમાં સમજાવેલા તમામ ટોપિક વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. નવા ચેપ્ટર સાથે અને ચેપ્ટર 2ના પ્રેક્ટિકલ સાથે આપણે જલ્દીથી ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.